નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી આજે 10 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે 50 થી 60 કિમી ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ અને કરા સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આજે ક્યાં ક્યાં જિલ્લામાં આગાહી કરવામાં આવી છે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાત રાજ્યમાં એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। પવનની ગતિ 60 થી 70 કિમી પ્રતિ કલાકની રહેશે, તેમજ સાબરકાંઠા અરવલ્લીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો આજે ગુજરાતના 10 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, વલસાડ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રાજ્યભરમાં 50 થી 60 કિમીની સ્પીડે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી છે। આગામી તારીખ 9 થી 11 દરમિયાન રાજ્યભરના છૂટાછવાયા સ્થળોએ હળવી મેઘગર્જનાની ચેતવણી છે। આ દરમિયાન રાજ્યમાં 30 થી 50 કિમીની સ્પીડે પવન ફૂંકાવાની આગાહી છે। સાથે હવામાન જાણકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હજુ પણ આગામી દિવસોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે, તેમજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રમાં ભારે પવન અને તોફાની સાથે વરસાદ થવાની શક્યતાઓ છે। 11 થી 20 મેના રોજ પણ ભારે પવન સાથે વરસાદ ખાબકી શકે છે। તો 8 જૂનના દરિયામાં પવનોની ફેરબદલી થવાની પણ શક્યતાઓ છે, જેના પગલે ગુજરાતમાં વાવાઝોડું ફૂંકાશે। બંગાળ ઉપસાગરમાં ચોમાસાની ગતિવિધિ વહેલી થવાની સંભાવના છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આજે અત્યંત ભારે અને અતિભારે વરસાદની આગાહી છે। એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્યપ્રદેશ તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે। અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની રહી છે। 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહીના પગલે ભારે વરસાદની શક્યતાઓ છે। ખેડૂતોએ પણ તેમનો પાક ખુલ્લામાં ન રાખવા અપીલ કરવામાં આવી છે। આમ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।